નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને કોઈ પદાર્થ મુક્ત પતન કરતું હોય ત્યારે એના માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કયા કયા થશે એના વિશેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હવે આપણે એક નવો મુદ્દો લઈએ. વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? વાહન માટે કોઈ પણ વાહન જ્યારે ગતિ કરતું હોય એના માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? ચલો સમજવા માટે આપણે મિત્રો એક ઉદાહરણ લઈએ. મિત્રો, તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ વાહન ગતિ કરતું હોય, જેમ કે કોઈ ગાડી છે, બસ કે છે અથવા તો બાઇક છે, એ જ્યારે રોડ ઉપર જ્યારે ગતિ કરતું હોય, માની લો કે કોઈ સ્ટોપ આવ્યું અથવા તો કોઈ અડચણ આવી અને બ્રેક મારવાની જરૂર પડી, તો આ જે વાહન જ્યારે ગતિ કરતું જતું હતું એને આ જગ્યાએથી એને જેવી બ્રેક મારી, તો બ્રેક મારી અને વાહન જેવું બ્રેક મારો છો એટલે વાહન તરત ધીમું પડે છે અને ધીમું પડતા ધારો કે આ જગ્યાએ આવી અને વાહન ઊભું રહે છે. સમજ્યા? વાહન ગતિ કરતું હતું, જેવું આ સ્થાન ઉપર આવ્યું અને ડ્રાઈવરે વાહનને બ્રેક મારી, જેવી બ્રેક મારી તરત જ વાહન ધીમું પડ્યું અને ધીમું પડતા આટલા આવીને વાહન ઊભું રહ્યું. તો જ્યારથી બ્રેક મારીએ છીએ ત્યારથી લઈ અને વાહન જ્યાં ઊભું રહે છે ત્યાં સુધીના અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ DS તરીકે ઓળખવામાં આવે છે. તો આ સિમ્પલ ભાષામાં એની વ્યાખ્યા થઈ. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી તે ઊભું રહે તે પહેલાં, બ્રેક માર્યા પછી તે ઊભું રહે તે પહેલાં તેણે કાપેલા અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. સમજણ પડી ગઈ? સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું છે? જેવી બ્રેક મારો છો, હંમેશા એવું તો કદી થવા નહીં કે બ્રેક મારો કે તરત જ ત્યાં જ ચોંટી જાય, ક્યાં તો સ્લીપ ખાય, ક્યાં તો ધીમી પડે અને ધીમે રહીને અમુક અંતર પછી ઊભું રહે વાહન. તો જેવી બ્રેક મારો છો ત્યાંથી લઈને જ્યાં ઊભું રહે છે ત્યાં સુધીના અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. ઓકે, ચલો સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે આપણે એનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો માની લઈએ કે ધારો કે કોઈ કાર છે અથવા તો પદાર્થ છે અથવા તો વાહન છે, એ ગતિ કરતું હતું શરૂઆતમાં V0 જેટલા વેગથી. એટલે આપણે અહીંયા આગળ લખીએ કે ધારો કે એક વાહન V0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. જે વાહન ગતિ કરે છે એનો આપણે પ્રવેગ લઈ લઈએ, ધારો કે A જેટલો, અને તેનો પ્રવેગ A જેટલો છે. હવે આવું વાહન કે જેનો પ્રારંભિક વેગ V0 હોય, જેનો પ્રવેગ A હોય, આવું વાહન જ્યારે બ્રેક મારે છે ત્યારે એ અમુક અંતર કાપી અને પછી ઊભું રહે છે. તો આ જે અમુક અંતર છે જેને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ, જેને આપણે DS સંજ્ઞાથી ઓળખીએ, તો એનો ઉલ્લેખ કરીએ કે બ્રેક માર્યા બાદ વાહન DS અંતર કાપીને ઊભું રહે છે. તો આ DS અંતર કેટલું થશે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કેટલું થાય? તો DS અંતર મેળવવા માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. તો અહીંયા આગળ લખીએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ. ચલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આપણે ઉપયોગ કરવો છે. તો કયું સમીકરણ લઈએ? તો સમીકરણ લઈએ v² - v0² બરાબર 2ax. આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. આ સમીકરણની અંદર v એટલે અંતિમ વેગ. હવે ખબર છે કે વાહન ઉપર તમે જ્યારે બ્રેક મારો છો ત્યારે વાહનની અંતિમ સ્થિતિ શું થાય છે? તો વાહનની અંતિમ સ્થિતિ વાહન ઊભું રહે છે. એનો મતલબ અંતિમ વેગ v 0 હશે. તો અહીંયા આગળ લખી શકીએ કે સમીકરણમાં v બરાબર 0 થશે. V0 એનો પ્રારંભિક વેગ, જે આપણે પ્રારંભિક વેગ V0 લીધો છે,
તો v0 બરાબર v0 જ રાખીએ. એ એટલે પ્રવેગ. હવે યાદ રાખો, કોઈ પણ વાહન જ્યારે ચાલતું હોય, માની લો કે આ દિશામાં ધારો કે કોઈ વાહન ચાલે છે, ઓકે, જો વાહન આ દિશામાં ચાલતું હોય તો એનો મતલબ એ થશે કે આ વાહનનો આ દિશામાં પ્રવેગ એ છે. હવે અચાનક કોઈ કારણસર આ વાહન ઉપર બ્રેક મારીએ તો બ્રેક મારવાથી જે દિશામાં પ્રવેગ હતો એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે. એટલે કે જે દિશામાં પ્રવેગ હોય એની વિરુદ્ધ દિશામાં તમારે પ્રતિપ્રવેગ લગાડવો પડે, જેના લીધે આ વાહન ઉપર બળ લાગે અને વાહન ઊભું રહે. તો એનો મતલબ એ થયો કે જો પદાર્થને ગતિ કરાવવો હોય તો એના આપણે એ જેટલો પ્રવેગ આપવો પડે, અને ગતિ કરતા પદાર્થને ઊભું રાખવું હોય તો એના ઉપર પ્રતિપ્રવેગ લગાડવો પડે. તો અહીંયા આગળ પણ આપણે શું કરીએ છીએ, તો ગતિ કરતું વાહન હતું એને બ્રેક મારીને ઊભું રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, માટે પ્રતિપ્રવેગ લગાડીએ છીએ. તો આવી સ્થિતિમાં જે જગ્યાએ એ છે તો ત્યાં થશે -a, અને x એટલે અંતર હતું તો અંતર તરીકે આપણે અહીં આગળ સ્ટોપિંગ ડિસ્ટન્સ ds તરીકે લઈ લઈએ. ક્લિયર? ચલો, તો આ બધી રાશિ આના અંદર મૂકીએ. અહીં આગળ લખીએ મૂકતા. ક્લિયર? તો ચલો મૂકીએ. તો 0 - v0² બરાબર 2 - a ઇન્ટુ ds. therefore -v0² બરાબર -2a ds. therefore માઇનસ માઇનસ બંને બાજુથી કેન્સલ. તો અહીંયા શું થશે, dsને કરતા બનાવો સ્ટોપિંગ ડિસ્ટન્સને, તો v0² બાય 2a. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું આપણને એક સમીકરણ મળ્યું. આપણે આખી ઘટનાની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કર્યો છે. એનો મતલબ પ્રવેગ અચળ રાખ્યો છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સના સૂત્રમાં v0² ભાગ્યા 2a, જ્યાં a એટલે પ્રવેગ પણ આખી જ ઘટનાની અંદર પ્રવેગ એ અચળ રાખ્યો છે. તો ટૂંકમાં એમ કહી શકાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ v0² એના સમપ્રમાણમાં હશે. એટલે કે ટૂંકમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર પ્રારંભિક વેગના સમપ્રમાણમાં હશે. તો અહીંયા આપણે આ વાતનો ઉલ્લેખ કરી શકીએ કે આના ઉપરથી શું લખી શકીએ કે therefore સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ચલે છે v0². તો વિધાન સ્વરૂપે આ લખી શકાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર કોના ઉપર રહેલો છે? જે v0 એટલે પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ આધાર રાખે છે. એનો મતલબ ધારો કે હું તમને ક્વેશ્ચન કરું કે માની લો કે કોઈ વાહન ગતિ કરે છે જેનો પ્રારંભિક વેગ ડબલ છે, જે આપણે v0 ધાર્યો છે ને એના બદલે ધારો કે પ્રારંભિક વેગ ડબલ છે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થશે? ધારો કે કોઈ વાહન ગતિ કરે છે જેનો પ્રારંભિક વેગ ડબલ છે, જે v0 હતો એના કરતાં ડબલ છે, એટલે 2v0 જેટલો છે. તો આવા વાહનનો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? તો ચલો એના માટે આપણે અહીંયા આગળ સોલ્યુશન કરીએ. તો ડબલ આમ લખીએ કે બમણા પ્રારંભિક વેગથી ગતિ કરતા વાહન માટે. તો પ્રારંભિક વેગ ડબલ છે, તો જે પહેલાં v0 હતું એ હવે કેટલો છે? 2v0. તો આના માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થશે? તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું આપણી પાસે સૂત્ર છે કે ds બરાબર અહીંયા લખીએ કે ds ચલે છે v0². તો પહેલાં પ્રારંભિક વેગ v0 હતો, હવે પ્રારંભિક વેગ ડબલ કરી દઈએ. તો પહેલાં માટે ધારો કે આને બે ભાગમાં સૂત્ર બનાવીએ. તો પહેલાં માટે લખીએ ds1 ચલે છે
v01નો વર્ગ, બીજી વખત એનો પ્રારંભિક વેગ ડબલ કરી દઈએ છીએ તો ds2 ચલે છે v02નો સ્ક્વેર. ગુણોત્તર લઈએ તો ds2 બાય ds1 બરાબર આ ભાગ્યા આ, એટલે આ મૂલ્ય ભાગ્યા આ મૂલ્ય, તો v01નો સ્ક્વેર છેદમાં v02નો સ્ક્વેર, સોરી v02 બાય v01નો સ્ક્વેર. પણ આપણે પ્રારંભિક વેગ ડબલ કરી દઈએ, એટલે શરૂઆતમાં પ્રારંભિક વેગ v0 હતો, હવે આપણે કરી દઈએ છીએ 2v0. તો આમ લખી શકીએ કે v01 બરાબર v0 હતા, હવે v02 બરાબર 2v0 કરી દઈએ છીએ. Therefore ds2 બાય ds1, તો v02ની કિંમત કેટલી છે? 2v0, એનો વર્ગ છે માટે 4v0 સ્ક્વેર છેદમાં v01 બરાબર તો v0 છે. Therefore ds2 બાય ds1 બરાબર v0 સ્ક્વેર, તો v0 સ્ક્વેર કેન્સલ, તો કેટલા આવ્યા? 4 ભાગ્યા 1 લખી શકાય. તો આના ઉપરથી લખી શકીએ કે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ ds2 એ પહેલાં કરતાં કેટલું થઈ જશે? 4 ગણું. તો જો પ્રારંભિક વેગ ડબલ કરી દઈએ તો આવી સ્થિતિમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ પહેલાં જે v0 વેગથી ગતિ કરતું હતું એ વખતે જે સ્ટોપિંગ ડિસ્ટન્સ હતું એના કરતાં 4 ગણું થઈ જાય. તો આવો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય. એમ પૂછવામાં આવે કે જો વાહન ગતિ કરતું હતું, હવે એનો પ્રારંભિક વેગ 4 ગણો કરી દઈએ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? તો આવા પ્રકારના MCQ આપણે પરીક્ષાની અંદર સોલ્વ કરવાના થશે. બરાબર છે? તો આપણે થિયરી જોઈ વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું અને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર તથા સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના ઉપર આધાર રાખે છે. મિત્રો, આપણે અહીં આગળ એક મહત્ત્વનો મુદ્દો જોયો કે સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બરાબર. આ ઉપરાંત સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર જે બ્રેક મારીએ છીએ એ બ્રેકની ક્ષમતા ઉપર પણ હોય છે. સમજ્યા? જેમ કે માની લો બે વાહન છે, બંને એક સમાન વાહન છે, એક જ સરખા દળવાળા. હવે આ બંને વાહન ગતિ કરે છે, આ બંને વાહનનો વેગ એક સમાન છે. હવે પહેલા વાહનમાં જે ડ્રાઈવર છે એ જે ડ્રાઈવર છે એ થોડો જોરથી બ્રેક બંને એકી સાથે બ્રેક મારે છે, પણ પહેલો જે ડ્રાઈવર છે એ થોડો જોરથી બ્રેક મારે છે. જ્યારે બીજો વાહન એવો છે કે જેના અંદર બ્રેક ઘસાઈ ગઈ છે, ધીમે ધીમે બ્રેક વાગે છે. તો શું બંનેનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એક સમાન મળશે? ના. જેની અંદર બ્રેક શોર્ટ છે એ વાહન તરત જ બ્રેક લાગવાથી લગભગ થોડું અંતર કાપીને ઊભું રહેશે, પણ જેની અંદર બ્રેક શોર્ટ નથી એની અંદર તમે બ્રેક મારશો તો થોડું વધારે અંતર કાપીને પછી ઊભું રહેશે. તો શું સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર પ્રારંભિક વેગ ઉપર થયો આની અંદર? ના, કારણ કે બંનેનો પ્રારંભિક વેગ તો એક સમાન હતો. તો બંનેમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ અલગ અલગ કેમ આવ્યું? કારણ કે સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર પ્રારંભિક વેગ ઉપર તો ખરો જ, સાથે સાથે આપણે જે બ્રેક મારીએ છીએ એ મારેલી બ્રેકની ક્ષમતા ઉપર પણ હોય છે. તમે કેટલી ક્ષમતાથી બ્રેક મારો છો તો આ બે બાબત ઉપર આધાર રહેશે. તો હાંસિયામાં તમે વિધાન લખી દેજો કે સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર પ્રારંભિક વેગના વર્ગ અથવા તો પ્રારંભિક વેગ તથા મારેલી બ્રેકની ક્ષમતા ઉપર પણ રહેલો છે. બરાબર છે? તો આ બે બાબતો આપણે ખાસ સમજવી જરૂરી છે. ત્યારબાદ તમારા બુકની અંદર એક સરસ મજાનો પ્રશ્ન છે, નાનો જ પોઈન્ટ છે, કદી પૂછાતો નથી પણ એકદમ સરસ મજાનો પ્રશ્ન છે, પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય એટલે શું? જેમ કે તમે જોયેલું હશે કે તમે કોઈક કાર્યમાં એકદમ મગ્ન થઈ ગયેલા હોય. ધારો કે કોઈએ તમને કંઈક હળી કરી, એટલે કે કોઈએ તમને ચૂંટલી ભરી, તો તરત જ તમે પાછળ એકદમ ઝાટકાથી જોશો અને કોને ચૂંટલી ભરી એ તમે એ વ્યક્તિને જોવાનો પ્રયત્ન કરશો. હવે આ જે ઘટના છે ને ધીમે ધીમે વિચારવાનો પ્રયત્ન કરો. તમે જ્યારે કોઈ કાર્યની અંદર મગ્ન હતા, બીજા વ્યક્તિએ તમને જેવી ચૂંટલી ભરી, તરત જ એ ચૂંટલીના લીધે અસર સીધી મગજમાં ગઈ, મગજને ખબર પડી કે ભાઈ ચૂંટલી છે જેના લીધે આપણને નુકસાન થયું છે, તરત જ તમે એકદમ એક્સાઇટ થઈને પાછળ તરફ જોયું. તો આની અંદર તમે તમારી પ્રતિક્રિયા બહુ જ ઝડપથી આપી.
એવું જ વાહનોની અંદર પણ થતું હોય છે. જેમ કે વાહન જ્યારે રસ્તા ઉપર ફૂલ સ્પીડ અથવા તો અમુક ચોક્કસ વેગથી જ્યારે ગતિ કરતું હોય છે ત્યારે અચાનક એવું થઈ ગયું કે અચાનક કોઈ વ્યક્તિ આવી ગયો વચ્ચે, અથવા તો અચાનક કોઈ પ્રાણી વચ્ચે રોડ ઉપર વચ્ચે આવી ગયો. આવી સ્થિતિમાં જે ડ્રાઈવર હોય છે એ ડ્રાઈવર એ વસ્તુને જોવે છે, એનું નિરીક્ષણ કરે છે, એને પારખે છે અને એના ઉપર પ્રતિક્રિયા આપે છે. તો આ દરમિયાન જ્યારે જોવે છે, નિરીક્ષણ કરે છે, પછી જ્યારે એના ઉપર પ્રતિક્રિયા આપે છે, તો એ દરમિયાનનો જે સમયગાળો રહ્યો એને પ્રતિક્રિયા સમય કહેવાશે. ખ્યાલ આવી ગયો? જેમ કે એને જોયું કે વચ્ચે કોઈક ઢોર આવ્યું છે, તો ઢોર આવ્યું તરત જ બ્રેક મારે છે. કેમ? કારણ કે ઢોર આવ્યું એટલે તરત જ એના મગજમાં ખબર પડી કે ઢોર છે, અથડાશે, વાહનને નુકસાન થશે, ક્યાં તો ઢોરને નુકસાન થશે. એટલે તરત જ આ પ્રોસેસ એટલી સ્પીડમાં થઈ કે તરત જ એ બ્રેક મારે છે. તો જોવે છે ને ત્યારથી બ્રેક મારે છે ત્યાં સુધીનો જે સમયગાળો છે એને પ્રતિક્રિયા સમય તરીકે ઓળખવામાં આવે છે. એક નાનો સરખો પોઈન્ટ હતો તમારી બુકની અંદર જે આપણે અહીં આગળ પૂરો કર્યો છે. ત્યારબાદ હવે આપણે લગભગ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ, એટલે થિયરી સેક્શન પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ. એક સૌથી મહત્ત્વનો પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાય જ છે, સાપેક્ષ સ્થાનાંતર અથવા તો સાપેક્ષ વેગ, બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન હોઈ શકે. ચલો આપણે પ્રશ્ન પહેલાં લઈએ, સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ સ્થાનાંતર એટલે શું? સાપેક્ષનો મતલબ શું થાય? સાપેક્ષ એટલે કે કોઈ એક ઘટના બીજા ઘટનાની તુલનામાં, કોઈ એક ઘટના અથવા તો કોઈ એક પદાર્થનો વેગ બીજા પદાર્થની તુલનામાં કેટલો છે એને સાપેક્ષ કહેવાય. તો સાપેક્ષનો મતલબ સમજવો હોય તો બે પદાર્થો આપણા ધ્યાનમાં હોવા જરૂરી છે. તો અહીં આગળ આપણે પહેલાં લઈએ સાપેક્ષ સ્થાનાંતર એટલે શું. ચલો સાપેક્ષ સ્થાનાંતર સમજવા માટે આપણે બે પદાર્થો લઈ લઈએ. ધારો કે બે પદાર્થો છે આપણી પાસે, એક પદાર્થ આ જગ્યા ઉપર છે, બીજો પદાર્થ આ જગ્યા ઉપર છે. ઓકે, આ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષમાં આપણે બંને પદાર્થોને દર્શાવ્યા. તમે ટૂંકમાં એમ કહી શકો કે ભાઈ દરિયા કિનારા આગળ ઊભા છો તો દરિયા કિનારાનું જે પાણીનું જે લેવલ છે, દરિયા કિનારો છે, તો જે કિનારી આગળનું જે પાણીની સપાટી છે ત્યાંથી લઈને કોઈ બોટ દરિયામાં કોઈ ચોક્કસ સ્થાન ઉપર ઊભી રહેલી હોય તો દરિયાની આ જે કિનારીવાળો ભાગ છે ત્યાંથી એક બોટનું અંતર એ અને બીજી કોઈ બોટ થોડી દૂર ઊભી હોય તો ત્યાંનું અંતર, એવી રીતે આપણે ગણીએ. એટલે કે અહીંયા આગળ આપણી પાસે બે પદાર્થો છે, એ નામનો અને બી નામનો બે પદાર્થ છે. આ બંને પદાર્થો શરૂઆતમાં એટલે કે t=0 સમય, t=0 સમય આ બંને પદાર્થો ઉગમ બિંદુની સાપેક્ષમાં કોઈ ચોક્કસ સ્થાન ઉપર પડેલા છે. જેમ કે એ નંબરનો પદાર્થ એ x(a)0 અથવા તો x(a)O પણ કહી શકો, આટલા સ્થાન ઉપર છે, અને બી નંબરનો પદાર્થ એ ઉગમ બિંદુથી x(b)O સ્થાન ઉપર પડેલો છે. સૌથી પહેલાં બે પદાર્થો લીધા એ અને બી. આ બંને પદાર્થો એ એક્સ અક્ષની દિશા તરફ ગતિની શરૂઆત કરે છે. પણ t=0 સમય એ અને બી આ બંને પદાર્થો ઉગમ બિંદુથી x(a)O અને x(b)O સ્થાન ઉપર પડેલા છે. હવે એવું થાય છે કે આ બંને પદાર્થો ગતિની શરૂઆત કરે છે. એટલે કે એ નામનો પદાર્થ અને બી નામનો પદાર્થ એ હવે ગતિ કરતાં કરતાં આગળ તરફ જાય છે. આ ઉગમ બિંદુ O, પહેલાં એ નામનો પદાર્થ આ જગ્યાએ હતો, હવે પહોંચી જાય છે આ જગ્યાએ, અને બી નામનો પદાર્થ જે આ જગ્યાએ હતો એ હવે પહોંચી જાય છે આ જગ્યાએ.
તો એ નામનો પદાર્થ અને બી નામનો પદાર્થ શરૂઆતમાં ટી બરાબર 0 સમયે XAO અને XBO સ્થાન ઉપર હતા. હવે આ બંને પદાર્થો ગતિની શરૂઆત કરે છે, એટલે એ અને બી બંને પદાર્થમાં વેગ ઉત્પન્ન થાય છે. એ નામના પદાર્થની અંદર જે વેગ મળે છે એ VA જેટલો છે, બી નામના પદાર્થની અંદર જે વેગ છે એ VB જેટલો છે. એટલે કે ટૂંકમાં એમ કહી શકો કે એ અને બી એ VA અને VB જેટલા વેગથી ટી બરાબર ટી સમયે ગતિની શરૂઆત કરે છે. અને ગતિ કરતાં કરતાં કોઈ ટી બરાબર ટી સમય ધારો કે આ સ્થાન ઉપર આવ્યા. જે સ્થાન ઉપર આવ્યા એ સ્થાનનું ઉગમ બિંદુથી અંતર ગણ્યું તો મળ્યું XA અને બી નામના પદાર્થનું ઉગમ બિંદુથી અંતર મળ્યું XB. સમજે આખી ઘટનામાં શું કીધું છે આપણે? શરૂઆતમાં ટી બરાબર આ જે ઘટના છે ટી બરાબર 0 સમયની છે અને આ ઘટના છે ટી બરાબર ટી સમયની. શરૂઆતમાં ટી બરાબર 0 સમય એ અને બી આ બે પદાર્થોનું સ્થાન XAO અને XBO જેટલું હતું. જ્યારે ટી બરાબર ટી સમય થાય છે ત્યારે એ અને બી બંને પદાર્થો એ અચળ વેગથી ગતિની શરૂઆત કરે છે. અને અચળ વેગથી ગતિની શરૂઆત કરી અને ટી બરાબર ટી સમયે એ અને બી નામના પદાર્થો એ ઉગમ બિંદુથી XA અને XB જેટલા અંતરે પહોંચી જાય છે. તો આટલી ઘટના આપણે પહેલાં લેખિતમાં લખવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આવી રીતે લખીએ કે ધારો કે એ અને બી નામના બે પદાર્થોનો વેગ અનુક્રમે VA અને VB છે. તો સૌથી પહેલી ઘટના લઈએ. ટી બરાબર 0 સમય એ અને બીના સ્થાન અનુક્રમે XAO અને XBO છે. હવે VA અને VB વેગથી ગતિ કરતા હોય તો ટી બરાબર ટી સમયે એમના સ્થાન બદલાઈ જશે. તો ટી બરાબર ટી સમયે એ અને બીના સ્થાન અનુક્રમે XA અને XB થઈ જાય છે, એટલે કે બદલાઈ જાય છે. તો ચલો XA અને XB શરૂઆતમાં સ્થાન XAO અને XBO જેટલા હતા. હવે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરશે એટલે એના સ્થાન ઉપર તો રહેશે નહીં, કોઈ અલગ સ્થાન ઉપર જતો રહેશે. તો એ અને બી એ અલગ સ્થાન ઉપર જતા રહ્યા, જેના સ્થાન મળ્યા XA અને XB. મારે XA અને XB આ બંનેની કિંમત શોધવી છે. તો ચલો XA કેટલું થશે? XA અંતર કેટલું થવાનું? તો જુઓ, આટલાથી આટલું XAO તો હતું જ, ખ્યાલ આવ્યો? આટલું આખું XA કેટલું થશે? તો ઉગમ બિંદુથી આટલા સુધીનું તો XAO જેટલું તો હતું જ, વત્તા આટલું વધારાનું એને અંતર કાપ્યું. આ વધારાનું અંતર શોધી કાઢીએ. સેમ એવી રીતે બી નામનો પદાર્થ આ જગ્યાએ હતો, જેનું ઉગમ બિંદુથી આટલું અંતર તો XBO હતું જ. હવે ટી બરાબર ટી સમય આટલા જતો રહે છે તો આટલું વધારાનું અંતર કાપે છે. જો આ બંને આટલા વધારાના અંતરની ખબર પડી જાય તો તમને આખા XA અને આખા XBની કિંમત કેટલી છે ખબર પડી જશે. ચલો કેટલી થશે તો મેળવીએ. તો XA ટી બરાબર ટી સમય એવું લખીને કરીએ આપણે. ટી બરાબર ટી સમય એ અને બીના સ્થાન, જેને આપણે નામ આપીએ XA. તમે ટી બરાબર ટી સમય એટલે આવી રીતે પણ લખી શકો, XAT એટલે ટી બરાબર ટી સમય વખતનું. ઓકે, કેટલું થશે? તો XAO તો ખરું જ, XAO આટલું તો ખરું જ, વત્તા આટલું અંતર. હવે આટલું અંતર કેટલું છે? તો આટલું અંતર શોધવા માટે જો આપણે શું કરીએ, આ પદાર્થનો વેગ VA હતો, આ પદાર્થ આ જગ્યાએ હતો તો સમય ટી બરાબર 0 હતો.
આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચ્યો એ દરમિયાન સમય ટી બરાબર ટી છે. તો વેગ અને સમય આ બંનેનો ઉપયોગ કરી આટલાથી આટલા દરમિયાન કાપેલું અંતર મળી જાય. જેમ કે હું અહીંયા સાઈડમાં લખું છું. ધારો કે પદાર્થ પહેલાં આ જગ્યાએ હતો, હવે પદાર્થ આ જગ્યાએ પહોંચી જાય છે. એનો મતલબ આ જગ્યાએ પહોંચે છે એ દરમિયાન એનો વેગ v છે. આ જગ્યાએ સમય ટી બરાબર 0 હતો, આ જગ્યાએ સમય ટી બરાબર ટી છે. તો અહીંથી આટલા સુધી એણે કેટલું અંતર કાપ્યું? તો અંતર જો શોધવું હોય તો કણ જ્યારે ટી બરાબર 0 થી ટી બરાબર ટી સમય આ જગ્યાએ આવ્યો એ દરમિયાનનો વેગ આપણે જાણીએ છીએ. અહીંથી અહીંયા સુધીનો સમય ટી જાણીએ છીએ. તો વેગ અને સમયનો ઉપયોગ કરી અંતર શોધીએ. કયા સૂત્રની મદદથી? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ધેરફોર અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો? v. સમય કેટલો લાગ્યો? t. તો અહીંથી આટલું અંતર કેટલું થશે? v ઇન્ટુ t જેટલું. તો એવી જ રીતે અહીંયા કહેવાશે, આ જગ્યાએ હતો કણ, હવે આ જગ્યાએ પહોંચી ગયો, તો એટલેથી આટલું અંતર કેટલું કાપ્યું? તો આ જગ્યા વખતનો સમય t બરાબર 0 હતો, આ જગ્યા વખતનો સમય t બરાબર t છે, એટલે સમય t આવી ગયો. કણ ગતિ કરે છે, એનો વેગ va છે, તો આટલાથી આટલું અંતર કેટલું થશે? વેગ ગુણ્યા સમય. એટલે વેગ કેટલો છે એ નામના પદાર્થનો va ગુણ્યા કેટલો સમય લાગે છે? t. તો va ઇન્ટુ t. તો xa અંતર કેવી રીતે મળ્યું? xao વત્તા કણ જ્યારે ગતિ કરે છે તેનો વેગ ગુણ્યા અહીંથી આટલા સુધી પહોંચતા લાગતો સમય. તો વેગ ગુણ્યા સમય એટલે કાપેલું અંતર. તો આટલું મળી ગયું. સેમ આવી રીતે આપણે કિંમત મેળવીએ xb સમય t વખતની. ચલો કેટલી થશે? ચલો હું તમને સમય આપું છું કિંમત મેળવવા. સેમ લખો કેવી રીતે આ કિંમત આપણે લખી શકીએ. સેમ આવી રીતે લખવાનો પ્રયત્ન કરજો. સેમ આવી રીતે. ચલો તો આવી રીતે લખી શકાય કે xb એટલે આટલું અંતર કેટલું થવાનું? આટલેથી આટલું અંતર તો xbo છે, xbo વત્તા એટલે આટલાથી આટલા અંતરની તો ખબર પડી ગઈ. હવે આટલું અંતર જોવું છે તો અહીંયા આગળ જ્યારે બી નામનો પદાર્થ હતો એ વખતે સમય ટી બરાબર 0 હતો. હવે અહીંથી આટલે પહોંચ્યો તો એ દરમિયાન સમય ટી લાગ્યો અને આનો વેગ vb છે, માટે vb ઇન્ટુ ટી થવાના. તો આપણને બે અંતરો મળી ગયા, xa અને xb, એટલે કે ટી બરાબર ટી સમય. બંને કણ જ્યારે ગતિ કરશે તો એ બંને કણો ટી બરાબર ટી સમય કેટલું અંતર કાપશે એ બંનેના અંતરની આપણને ખબર પડી ગઈ. પણ હજી થિયરીનું જે મેન ઉદ્દેશ્ય છે એ સિદ્ધ નથી થયો. કયો? સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષનો મતલબ થાય એકની સાપેક્ષમાં બીજાનો. હવે હું એમ કહું કે બી નામના પદાર્થનું એ નામના પદાર્થની સાપેક્ષમાં અંતર કેટલું મળ્યું? ચલો તમને આ પદાર્થનું ઉગમ બિંદુની સાપેક્ષમાં અંતર મળી ગયું, એ નામના પદાર્થનું ઉગમ બિંદુની સાપેક્ષમાં અંતર મળી ગયું. આ બંને પદાર્થનું તમે ઉગમ બિંદુની સાપેક્ષમાં અંતર લીધું છે, પણ મારે બી નામના પદાર્થનું એની સાપેક્ષમાં અંતર મેળવવું છે. તો અહીંથી આટલા સુધીનું અંતર મેળવવું છે તો કેટલું હશે? તો અહીંયા લખીએ કે પદાર્થ બીનું પદાર્થ એની સાપેક્ષમાં અંતર. ચલો પદાર્થ બીનું એની સાપેક્ષમાં અંતર લઈએ. સમજ્યા કે નહીં? આપણે બીનું ઉગમ બિંદુની સાપેક્ષમાં અંતર મેળવી દીધું ટી બરાબર ટી સમય, એનું ઉગમ બિંદુની સાપેક્ષમાં ટી બરાબર ટી સમય અંતર મેળવી લીધું. પરંતુ મારે સાપેક્ષ સ્થાનાંતર લેવું છે, એટલે કે એક પદાર્થનું બીજા પદાર્થની સાપેક્ષમાં. એટલે કે બી નામનો પદાર્થ ટી બરાબર ટી સમયે એ નામના પદાર્થની સાપેક્ષમાં કેટલો દૂર છે? તો બી પદાર્થનું, જે પદાર્થનું જ અંતર તમારે બીજાની સાપેક્ષમાં લેવું હોય એની કિંમત તમારે લખવાની પહેલાં. તમારે કયા પદાર્થનું સાપેક્ષ અંતર જોવે છે? પદાર્થ બીનું, બી પદાર્થનું એની સાપેક્ષમાં જોવે છે. તો જેનું જોઈતું હોય એ કિંમત, એનું અંતર પહેલાં, ઓછા જેની સાપેક્ષમાં જોઈતું હોય એ આવશે પછી. એટલે હું એમ કહું કે ભાઈ આટલાથી આટલું અંતર કેટલું થાય? ચલો વિચારો, સિમ્પલ વિચારો. આટલાથી આટલું અંતર કેટલું થાય? તો ઉગમ બિંદુથી આટલું અંતર xb,
ઉગમ બિંદુથી આટલું અંતર એક્સ એ, તો આટલું કેટલું થાય? એક્સ બીમાંથી એક્સ એ બાદ કરું એટલું થાય. આટલું અંતર કેટલું થશે? તો એક્સ બીમાંથી એક્સ એ બાદ કરું એટલું આટલું અંતર થશે. તો થઈ ગયું એક્સ બી માઇનસ એક્સ એ. પણ વંચાય કેવી રીતે? જે પદાર્થનું અંતર પહેલાં હોય એનું ગણાય. તો અહીંયા આગળ બી નામના પદાર્થની પહેલાં રાશિ લખેલી છે, પહેલી કિંમત લખેલી છે. તો વંચાશે કેવી રીતે? બી પદાર્થનું એ પદાર્થની સાપેક્ષમાં અંતર, એક્સ એટલે અંતર. બરાબર. ચલો બંનેની કિંમતો અહીંયા આગળ જે આપી છે એ મૂકી દઈએ. એક્સ બીની કિંમત કઈ આપી છે? તો એક્સ બી ઓ વત્તા વીબી ઇન્ટુ ટી. માઇનસ કરી દો છો તો ધ્યાન રાખજો, આપણે કૌંસ નથી લખતા, સીધું જ માઇનસ કરી દઈએ છીએ. તો માઇનસ એક્સ એ ઓ, તો અહીંયા માઇનસ થઈ જશે, માઇનસ વી એ ઇન્ટુ ટી. હવે એક કામ કરીએ, એક્સ એક્સવાળા પદ બરાબરની પેલી બાજુવાળા જે છે એને ભેગા રાખીએ અને વી વીવાળા ભેગા રાખીએ. તો એક્સ એક્સવાળા ભેગા કરો તો એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ, આ એક કૌંસમાં, વત્તા ચલો વી વીવાળા ભેગા કરો, વી બી ઇન્ટુ ટી માઇનસ વી એ ઇન્ટુ ટી. આ બીજી બાજુનું જે પદ રહ્યું એમાંથી ટી સામાન્ય કાઢી નાખો. તો એક્સ બી ઓ ઓછા એક્સ એ ઓ વત્તા વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી. કોના બરાબર? એક્સ બી માઇનસ એક્સ એ. અને જો એક્સ બી માઇનસ એક્સ એ બરાબર આ કિંમત મળતી હોય તો એક્સ બી માઇનસ એક્સ એને શોર્ટમાં એક્સ બી એ સ્વરૂપે દર્શાવાય. એક્સ બી માઇનસ એક્સ એને શોર્ટમાં દર્શાવવું હોય તો એક્સ બી એ તરીકે દર્શાવાય. સિમ્પલ યાદ રાખો, જે પહેલી રાશિ હોય એ એક્સની નજીકમાં રાખવાની, બીજી જે હોય બીજી સંજ્ઞા હોય એને બીજાની બાજુમાં. એક્સ બી માઇનસ એક્સ એ બરાબર એક્સ બી એ. ધારો કે આમ લખ્યું હોય એક્સ એ બી, તો બાદ બાકી કેવી રીતે કરશો? તો એક્સની બાજુમાં જે હોય એ પહેલાં આવશે માઇનસ એક્સ બી. પણ વાંચવું હોય તો કેવી રીતે વંચાય? બીની સાપેક્ષમાં એનું અંતર જે પહેલાં હોય એનું ગણાય, બાકીનાની સાપેક્ષમાં. બરાબર. તો એવી રીતે વંચાશે. જેમ જેમ થોડી તમે થિયરીની પ્રેક્ટિસ કરશો એટલે તમને ફાવટ આવી જશે. તો તમને અહીંયા આગળ ફાઇનલ એક સૂત્ર મળ્યું, એક્સ બી એ બરાબર એક્સ બી માઇનસ એક્સ એ બરાબર એક્સ બીઓ માઇનસ એક્સ એઓ વત્તા વીબી માઇનસ વી એ ઇન્ટુ ટી. હવે જેમ સમજો, જેમ એક્સ બી માઇનસ એક્સ એને ટી બરાબર ટી સમયે એની સાપેક્ષમાં બીનું અંતર કહેવાય અથવા તો સ્થાનાંતર કહેવાય, સેમ એવી રીતે આને વાંચવું હોય તો કેવી રીતે વંચાય? તો આ રાશિ રહી એ તો ટી બરાબર 0 સમયની, એક્સ એઓ એક્સ બીઓ તો ટી બરાબર 0 સમયની રાશિ છે. તો આને વાંચવું હોય તો કેવી રીતે વંચાય? ટી બરાબર 0 સમયે કણ અથવા તો પદાર્થ એની, પદાર્થ પહેલો એ છે તો એની સાપેક્ષમાં કણ બીનું સ્થાનાંતર. ખ્યાલ આવી ગયો? આ જે છે એ ટી બરાબર ટી સમયની આ ઘટના છે, એક્સ બી અને એક્સ એ. જ્યારે એક્સ બીઓ અને એક્સ એઓ એ ટી બરાબર 0 સમયની વાત છે. તો આ ટી બરાબર 0 સમય એની સાપેક્ષમાં બીનું સ્થાન અથવા તો સ્થાનાંતર, અને આ છે ટી બરાબર ટી સમય એની સાપેક્ષમાં બીનું સ્થાનાંતર. તો એકદમ ઇઝી આપણી થિયરી છે. આના ઉપરના 3 કિસ્સાઓ છે. 3 કિસ્સાઓ આપણે ઉદાહરણ સ્વરૂપે આલેખ સ્વરૂપે મેળવવાનો પ્રયત્ન કરીએ. આ સૂત્ર યાદ રાખજો, હું લખાણ ખાલી ભૂસી કાઢું છું. એમાં પહેલો કિસ્સો આ પ્રમાણે છે. ચલો પહેલો કિસ્સો લઈએ. કિસ્સો 1. કિસ્સો 1 શું? માની લો કે ધારો કે કોઈ કારણસર વીએ અને વીબી, આ વીએ અને વીબી શું છે પહેલાં જોઈ લઈએ. વીએ એટલે કણ એનો અથવા પદાર્થ એનો વેગ, વીબી એટલે પદાર્થ વીનો વેગ.
ધારો કે પહેલો કિસ્સો, જો VA અને VB સમાન હોય તો શું થાય? પહેલો કિસ્સો લઈએ, VA બરાબર VB હોય તો ચલો VA બરાબર VB થઈ જાય તો એટલે કે આ બંને કણ જે ગતિ કરે છે ને એ બંને એક સમાન વેગથી ગતિ કરે છે. તો આવી સ્થિતિમાં આ સમીકરણમાં શું ફેરફાર થશે? તો સમીકરણ આવા પ્રકારનું થશે, XBA બરાબર XB માઇનસ XA બરાબર XBO ઓછા XAO. અહીંયા જો VB બરાબર VA છે તો VA બરાબર તમે અહીંયા VB મૂકી દો તો VB માઇનસ VB એટલે 0 થઈ ગયા. તો આ પદ આખું 0 થઈ ગયું. તો ફક્ત પહેલું પદ જ આવશે, XBO માઇનસ XAO. આનો મતલબ શું થયો? આ એક ધ્યાનથી એકવાર સમજજો. આનો મતલબ શું થયો? આ ભાગનો આનો મતલબ શું થયો કે શરૂઆતમાં આ ભાગ છે T બરાબર 0 સમયનો ભાગ છે, આ ભાગ છે T બરાબર T સમયનો ભાગ છે. એટલે કે T બરાબર 0 સમયે બંનેના સ્થાનનો જે તફાવત, બંનેના સ્થાનના તફાવતની જે કિંમત મળશે એ જ કિંમત T બરાબર T સમયે બંનેના સ્થાનના તફાવતની કિંમત હશે. આનો મતલબ શું થયો? XB માઇનસ XA આ બંનેનો તફાવત, XBO માઇનસ XAO આ બંનેનો તફાવત સમાન થયાનો મતલબ શું? એટલે કે T બરાબર 0 સમયે તફાવત જેટલો હશે બંનેના સ્થાનમાં એટલો જ તફાવત T બરાબર T સમય થશે. ટૂંકમાં એમ સમજી લઈએ કે માની લો કે એક વાહન આ જગ્યાએ ઊભું છે, બીજું વાહન એનાથી 5 મીટર દૂર ઊભું છે. હવે આ બંને વાહનો એકી સાથે એક સમાન વેગથી ગતિ કરે છે. ધારો કે 1 કલાક પછી આ બંને વાહનો કંઈક દૂરના સ્થાન ઉપર પહોંચ્યા. હવે એ સ્થાન ઉપર આ બંને વાહનો વચ્ચેનું અંતર જોયું ને તો પણ બંને વાહનો વચ્ચેનું અંતર 5 મીટર જ મળ્યું. કેમ? કારણ કે બંને એક જ સરખી ઝડપથી ગતિ કરે છે, બંનેનો વેગ એક સમાન છે. અને બંનેનો વેગ એક સમાન હોય તો T બરાબર 0 સમય બંને વચ્ચેનું જેટલું અંતર હોય એટલું અંતર T બરાબર T સમય હોય. આ એનો મતલબ એવો થાય. આવી સ્થિતિને ધ્યાનમાં રાખી જો આપણે આલેખ લઈએ સ્થાન વિરુદ્ધ સમયનો, ચલો સ્થાન વિરુદ્ધ સમયનો આપણે આલેખ લઈએ. સમય T સેકન્ડ, અહીંયા સ્થાન X મીટર. સ્થાન વિરુદ્ધ સમયનો આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ ધારો કે આ જે પોઈન્ટ છે એ છે XAO નો પોઈન્ટ, આ પોઈન્ટ છે એ છે XBO. એટલે ઉગમ બિંદુથી પહેલો કણ XAO જેટલા અંતરે છે અને બીજો કણ XBO જેટલા અંતરે છે. હવે આ બંને કણ સમયની સાથે ગતિ કરે છે એટલે સ્વાભાવિક છે કે અંતર કાપવાના છે. તો પહેલો કણ ગતિ કરતો ગયો તો આટલા પહોંચ્યો, એ નામનો કણ. બીજો કણ પણ સેમ એટલા જ વેગથી ગતિ કરે છે. તો સમય પસાર થશે એમ બીજો કણ પણ ગતિ કરે છે અને બીજો કણ આ જગ્યાએ પહોંચ્યો. તો અહીંયા તમને દેખાય છે કે આ બંને વચ્ચેનો જે તફાવત હતો XBO માઇનસ XAO, તો અહીંયા જેટલો તફાવત છે એટલો જ તફાવત T બરાબર T સમય બંને વચ્ચેનો છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને, પહેલા કિસ્સાને ધ્યાનમાં રાખીને જો આલેખ દોરવો હોય તો આવી રીતનું બનશે. ચલો હવે આપણે બીજો કિસ્સો લઈએ. કિસ્સો લઈએ બીજા નંબરનો. બીજા નંબરના કિસ્સામાં આપણે એવી ધારણા કરીએ કે પહેલા નંબરના કણનો વેગ બીજાના વેગ કરતાં વધારે છે. આવી રીતની કે VAની કિંમત એ VBની કિંમત કરતાં વધારે છે. એટલે કે આ કણ બહુ વધારે ફાસ્ટ જાય છે આની સાપેક્ષમાં, બરાબર. તો શું થશે? તો સમીકરણ જુઓ. તો સમીકરણમાં શું ફેરફાર થવાનો? તો સમીકરણ આવી રીતનું, તમે સમીકરણ લખો કે નહીં લખો કોઈ ફરક નહીં પડે. VB માઇનસ VA છે. હવે આનો વેગ વધારે હોય, આનો વેગ ઓછો હોય તો કિંમત તમને માઇનસ પ્રકારની, એટલે અહીંયા આગળ તમને માઇનસ પ્રકારની કિંમત મળશે, બરાબર છે. ચલો સમીકરણને કાઢી દઈએ, ફક્ત આલેખ જ સમજવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? તો આલેખ આપણે દોરીએ. ચલો પહેલાં તો આ છે સમય T, આ છે અંતર X, આ છે પહેલું, આ છે બીજો, એટલે XAO અને આ છે XBO. જો વિચારો
આ જે એ નંબરનો કણ આ જગ્યાએ છે, બી નંબરનો કણ આ જગ્યાએ, પણ એ નંબરના કણની ઝડપ વધારે છે. તો શું થશે? તો અમુક સમય થશે ને તો એ નંબરનો કણ ધીમે ધીમે કરતો બી કરતાં આગળ નીકળી જવાનો. બે સાયકલ સવાર છે, એક સાયકલ સવાર આ જગ્યાએ ઊભો છે અને બીજો આ જગ્યાએ છે. હવે પહેલાંની સાપેક્ષમાં આ જે સાયકલ સવાર છે એની સ્પીડ વધારે છે, બંને એકી સાથે ચાલવાની શરૂઆત કરે, પણ આની સ્પીડ વધારે હોય તો અમુક અંતર પછી અમુક સમય પછી આ સાયકલ સવાર પહેલાંથી આગળ નીકળી જશે. બરાબર. હવે ધારો કે 5 મિનિટ પછી બંનેનું અંતર જોઈશું તો આણે વધારે અંતર કાપેલું છે, જ્યારે પહેલાંએ ઓછું અંતર કાપ્યું હશે. તો એનો મતલબ જો વીએની કિંમત વીબી કરતાં વધી જશે તો એ નામનું કણ બીની કરતાં વધારે અંતર કાપશે, અને વધારે અંતર કાપશે તો બીનો આલેખ એનો આલેખ આવી રીતનો મળશે. જ્યારે બી નામનો કણ છે એ ઠંડો છે, ધીમો ધીમો જાય છે, માટે એનો આલેખ આટલું, એ ફક્ત આટલું જ અંતર કાપશે. જ્યારે એ નામનો કણ આટલું બધું અંતર કાપી દેશે. તો આ મળશે એ અને આ મળશે બી. એટલે કે ટૂંકમાં એમ કહી શકાય કે આવી સ્થિતિમાં જો પાછળ રહેલો જે કણ છે એનો વેગ આગળ રહેલા કણ કરતાં વધારે હોય તો આ બંને કણો કોઈ એક સ્થાન ઉપર ચોક્કસ રીતે મળશે. બે સાયકલ સવાર હતા, આનો વેગ આના સાપેક્ષમાં વધારે હોય તો કોઈ એક સમય એવો આવશે કે બંને સામસામે આવી જશે, એટલે કે બંને એક સમય ભેગા મળવાના. પછી આ પાછો આગળ નીકળી જશે, પણ એક સમય એવો આવશે કે બંને ભેગા મળશે. તો આ જગ્યાએ અથવા તો આ અંતરે બંને કણ ભેગા મળશે. એટલે ટૂંકમાં આ જગ્યાએ એટલે કયું અંતર કે એક્સ એ ઓ બરાબર એક્સ બી ઓ, અથવા તો એક્સ એ બરાબર એક્સ બી થશે. આ જગ્યાએ બંને ભેગા થઈ જશે, જે જગ્યાએ ભેગા થાય એનું બંનેનું અંતર એક સમાન થઈ જાય. બરાબર. ચલો ધારો કે તમારું હોમવર્ક આજનું ત્રીજો, હું પોઈન્ટ નહીં ચલાવું પણ તમારું હોમવર્ક ત્રીજા માટેનું. શું ધારો કે ત્રીજો કિસ્સો છે કે વીબી ગ્રેટર ધેન વીએ હોય તો કિસ્સો 3. કિસ્સા 3માં આપણે આવું કહીએ કે હવે જે બી નામનો કણ છે એનો વેગ એ નામના કણ કરતાં વધારે છે. તો એનો આલેખ મને દોરીને બતાવજો. બી નામનો કણ એટલે કે બે સાયકલ સવારમાંથી આ જે સાયકલ સવાર છે એનો વેગ આની સાપેક્ષમાં વધારે છે. બરાબર. તો એનો આલેખ કેવી રીતે મળશે? ચલો હેડો હું આલેખ તો હું દોરી દઉં છું, પણ એક પ્રશ્ન પૂછી એનો મને જવાબ આપજો. હું આલેખ તો દોરી કાઢું. ચલો હેડો. આલેખ આ પ્રમાણેનો મળશે. આ સેકન્ડ અને આ એક્સ મીટરમાં. આ બે કણ એક્સ એ ઓ અને આ છે એક્સ બી ઓ. હવે બી નામનો કણ વધારે ફાસ્ટ છે તો સ્વાભાવિક છે કે ઓછા સમયમાં વધારે અંતર કાપશે. તો ઓછા સમયમાં વધારે અંતર કાપશે તો સમય ઓછો લેશે, અંતર વધારે કાપશે, તો આમ ઊંચો આલેખ પહેલાંથી જ મળી જશે. એ નામનો કણ ઠંડો છે તો સમય વધારે લેશે વધારે અંતર કાપવા માટે, એટલે કે આવી રીતે એ ધીમે ધીમે કરતો એનો વેગ વધવાનો છે. તો ધીમે ધીમે કરતો વધે છે વેગ. તો આ એ નામનો કણ, આ બી નામનો કણ. બરાબર. તો તમને દેખાય છે કે આલેખ છૂટો પડે છે, જેમાં આ બંને સમાંતર હતા, જ્યારે આ આલેખ છૂટો પડે છે કારણ કે આ બહુ ફાસ્ટ છે. આ ધારો કે 5 સેકન્ડમાં આટલું બધું અંતર કાપી દે તો આ જે છે એ નંબરનો કણ 5 સેકન્ડમાં આટલું જ અંતર કાપશે. બરાબર. પ્રશ્ન આજનો તમારો, જો આવી સ્થિતિ હોય એટલે કે વીબી ગ્રેટર ધેન વીએ હોય તો એ અને બી આ બંને કણો કોઈ ચોક્કસ સમય, જેમ કે આ જે ટી બરાબર કોઈ એવો ચોક્કસ સમય મળ્યો કે જ્યાં બંને કણો ભેગા મળ્યા. તો જ્યારે વીબી ગ્રેટર ધેન વીએ હોય તો શું આ બંને કણો કોઈ ચોક્કસ સમય ભેગા મળશે? આજનો તમારો પ્રશ્ન, એનો જવાબ તમારે મને કહેવાનો છે. શું બંને કણો કોઈ ચોક્કસ સમય ભેગા મળશે, કોઈ સ્થાન ઉપર ભેગા થશે? એ આજનો તમારો પ્રશ્ન. તો આપણે સાપેક્ષ સ્થાનાંતર વિશે કેટલીક માહિતી મેળવી છે. સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર જોયું, સાપેક્ષ સ્થાનાંતરને ધ્યાનમાં રાખીને કેટલાક કિસ્સાઓ જોયા. હવે આના પછી આપણે એક છેલ્લો પ્રશ્ન લઈશું, સાપેક્ષ વેગ, જે નેક્સ્ટ વિડીયોની અંદર હશે.